એક વખતની વાત છે, એક જંગલમાં કાચબો અને સસલું રહેતા હતા. સસલું ખૂબ જ ઝડપથી દોડતું હતું, જ્યારે કાચબો ધીમે ધીમે ચાલતો હતો. સસલાને પોતાની ઝડપ પર ખૂબ ઘમંડ હતો. તે હંમેશા કાચબાને ચીડવતો રહેતો, "એ કાચબા, તું તો બહુ જ ધીમો છે. તારા જેવી ચાલે તો હું 5 વાર ભટ્ટી ભરીને આવી જો." કાચબો શાંત સ્વભાવનો હતો. તેણે ક્યારેય જવાબ આપ્યો ન હતો. પણ એક દિવસ કાચબાએ વિચારી લીધો કે હવે પૂરતું થયું. તેણે સસલાને કહ્યું, "ચાલ, તારે અને મારે દોડની સ્પર્ધા કરીએ. જો તું જીતી જશે તો હું તારી ઝડપ માની લઈશ, પણ જો હું જીતી જાઉં તો તું ઘમંડ છોડે." સસલું તો હસવા લાગ્યું. તે માની ગયું કે કાચબો તેનાથી દોડમાં ક્યારેય નથી જીતી શકતો. તેથી તેણે તરત જ મંજૂરી આપી. સ્પર્ધાનો દિવસ આવી ગયો. જંગલના બધા જંતુઓ અને પશુઓ દોડ જોવા માટે ભેગા થયા. સ્પર્ધા શરૂ થઈ. સસલું ફટાફટ દોડવા લાગ્યું અને થોડા જ સમયમાં કાચબાથી ઘણા દૂર ચાલી ગયું. મધ્યમાં સસલાને વિચાર આવ્યો, કાચબો તો હવે બહુ પાછળ છે. ચાલે તો ધીમે. થોડું આરામ લઈ લઈએ. મારી જીતી તો નક્કી છે. એટલે તે એક ઝાડની છાયામાં સૂઈ ગયું. બીજી તરફ કાચબો ધીમે ધીમે પણ સતત આગળ વધતો રહ્યો. તેને થાક આવ્યો, પણ તે ન રહ્યો. તેણે પોતાનું ધ્યાન માત્ર લક્ષ્ય પર જ રાખ્યું. સસલું તો ઊંઘતું જ રહ્યું. જ્યારે તેને જગ્યા ત્યારે તો કાચબો ગંતવ્યની નજીક આવી ગયો હતો. સસલાએ તરત દોડ શરૂ કરી, પણ બહુ મોડું થઈ ગયું હતું. કાચબો સ્પર્ધા જીતી ગયો. બધા જંગલવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા અને કાચબાને અભિનંદન આપ્યા. સસલાનું ઘમંડ તૂટ્યું અને તેણે સમજ્યું કે ઘમંડ નહીં, પણ સતત મહેનત અને ધૈર્ય સફળતા તરફ લઈ જાય છે. નીતિ, ધીરજ અને સતત પ્રયત્નોથી પણ સફળતા મળી શકે છે. ઘમંડ હંમેશા હાર તરફ લઈ જાય છે.